બહુ સુંદર પત્ર મેં લખ્યો હતો મારી દીકરીને થોડા સમય પહેલાં. એ પત્ર મારે તમારી સાથે શેર કરવો છે. એ પત્ર હું મારા મોબાઈલમાં લઈને આવ્યો છું કે બહુ સમય પહેલાં મેં સોશિયલ મીડિયા પર અમુક ફોટોગ્રાફ્સ જોયા જે બહુ ડિસ્ટર્બિંગ હતા. મને એવું લાગ્યું કે લોકો આવા ફોટા શું કામ મૂકે છે. અને ત્યારે આ પત્ર મેં દીકરીને લખેલો. એ પત્રનું શીર્ષક છે મેલ એટેન્શન સર્વસ્વ નથી. એટલે કે પુરુષનું ધ્યાન ખેંચવું તમારા તરફ એ સર્વસ્વ નથી. પ્રિય દીકરી, આઇન્સ્ટાઈને કહેલું કે તમારું જીવન જો તમે ખુશીથી પસાર કરવા માંગતા હો તો એને વ્યક્તિ સાથે નહીં, લક્ષ્ય કે ઉદ્દેશ્ય સાથે જોડી રાખજો. હવે આ જ વાક્યને મારે થોડું વિસ્તૃત કરવું છે, સમજાવવું છે કે જો તમે જીવનમાં, આ દરેક માટે છે, માત્ર દીકરી માટે નથી, દરેક વ્યક્તિ માટે, જો તમે જીવનમાં સુખી થવા માંગતા હો તો તમારું લક્ષ્ય, તમારું સપનું કોઈ વ્યક્તિ નહીં, પ્રવૃત્તિ હોવી જોઈએ. આ વાક્ય તમારે દરેક દીકરીએ એક નોટબુકમાં લખી રાખવું જોઈએ. મારું નથી, આઇન્સ્ટાઈને કહેલું એની દીકરીને. કારણ કે વ્યક્તિઓ, તમારી ગમતી વ્યક્તિઓ, તમારો ગમતો પ્રેમ, તમારો ગમતો પુરુષ, કોઈ પણ તમારી ગમતી સખી, બહેનપણી તમને દગો દેશે, તમારી ગમતી પ્રવૃત્તિ તમને ક્યારેય દગો નહીં આપે. બેટા, આ જગત એક પુરુષના એટેન્શનથી અનેક ગણું વધારે વિસ્તૃત અને વિશાળ છે. જો તારે એક સંતૃપ્ત, સમૃદ્ધ, સ્થિર અને સુખી જીવન જીવવું હોય તો તારી જિંદગીને ક્યારેય એક પુરુષે આપેલા મહત્વની આસપાસ મર્યાદિત ન કરી નાખતી. તારી સુંદરતા અને સ્ત્રીત્વની સૌથી વધારે કદર ફક્ત તું જ કરી શકીશ. એ માટે બીજા કોઈ પર નિર્ભર ન રહેતી. મેલ એટેન્શન સિવાય કે એક પુરુષને પામવા સિવાય પણ આ જગતમાં પામવા જેવું ઘણું બધું છે. અને કોઈ પુરુષે તને આપેલું મહત્વ એ ફક્ત એક ક્ષણનું સત્ય છે. આવનારી ક્ષણમાં કદાચ એ સત્ય બદલાઈ પણ જાય, પરંતુ એનાથી તારી અંદરનું વાતાવરણ બદલાવવું ન જોઈએ. પુરુષો દ્વારા મળતું મહત્વ ક્યારેક તેમના વિચારોને કારણે નહીં, તેમની વૃત્તિને કારણે હોય છે. તારી સેલ્ફ વર્થ, આ દરેક દીકરીને મારે કહેવાનું છે કે તારી સેલ્ફ વર્થ ફક્ત તું જ નક્કી કરી શકે છે. તારું મૂલ્ય કેટલું છે એ બીજું કોઈ નક્કી નહીં કરે. એ ફક્ત તું જ જાણે છે ને તું જ નક્કી કરીશ. તારા ઇન્સ્ટા કે ફેસબુક અકાઉન્ટ પર મળતી લાઇક્સથી તારું મૂલ્ય કે લાયકાત નક્કી ન કરતી. તે જોયેલા સપનાઓ જીવવા માટે તારે કોઈ પુરુષના સમર્થનની જરૂર નથી. તારી પેશન ફોલો કરવા માટે તારે કોઈની પરવાનગી લેવી નહીં પડે. તારી પોતાની જાત વિશેની માન્યતા અને વિશ્વાસ મજબૂત રાખજે. એક પુરુષ દ્વારા સ્વીકાર પામવાના લક્ષ્યની આસપાસ તારા જીવનને બાંધી ન રાખતી, એને વિસ્તરવા દેજે. દીકરી, આ આખું આકાશ તારું છે અને એમાં ઉડવા માટે તારે કોઈના સર્ટિફિકેટ કે ફ્લાઇંગ લાયસન્સની જરૂર નથી. અયોગ્ય સ્થળો કે વ્યક્તિઓ પાસે તારું મહત્વ શોધતી રહીશ તો આખું જીવન સ્વીકારની શોધમાં જ પસાર થઈ જશે. કોઈને ઇમ્પ્રેસ કરવાના પ્રયત્નો કરતા રહેવા માટે આ જીવન બહુ ટૂંકું છે. તારું એ વર્ઝન બનાવજે જે તને પોતાને ગમે, એવું નહીં જે તને લાગે છે કે કોઈ અન્યને ગમશે. પુરુષના ગમા અણગમા બહુ તકલાદી હોય છે. એના પર વધારે ભરોસો કરીશ તો દુઃખી થઈશ. પુરુષનું એટેન્શન પામવાની ઝંખનામાં તારી ઓરિજિનલ જાત ક્યાંક ખોવાઈ ન જાય એની કાળજી લેજે. જીવનમાં સતત કોઈ પુરુષની હાજરી એ તારા સ્ત્રીત્વનું પ્રમાણ ન હોઈ શકે. તારો સમય પાર્લરમાં ઇન્વેસ્ટ કરવાને બદલે પુસ્તકોમાં કરજે. પાર્લરની ચમક બહુ જલ્દી ઝાંખી પડી જશે, પુસ્તકોની આજીવન રહેશે.
ટોલ્સ્ટોયે કહેલું કે એક યુવાન પુરુષની સૌથી મોટી જરૂરિયાત એક બુદ્ધિશાળી સ્ત્રીની કંપની હોય છે. જાતનો ઉદ્ધાર કરતી રહેજે, દુનિયાની સફરે નીકળી પડજે. કાનમાં ગમતું મ્યુઝિક અને હાથમાં ગમતું પુસ્તક હશે તો આ જીવન ક્યારેય કંટાળાજનક નહીં લાગે. અંતમાં લેડી ગાગાના શબ્દો યાદ રાખજે. કેટલીક સ્ત્રીઓ, પુરુષો કુટુંબ કે ઘરને ચેઝ કરતી હોય છે, કેટલીક પોતાના સપનાને. કઈ દિશામાં જવું એની દ્વિધા હોય તો હું એટલું જ કહીશ કે કોઈ સવારે ઉઠીને તારા સપનાઓ ક્યારેય તમને એવું નથી કહેવાના કે આઈ ડોન્ટ લવ યુ એની મોર. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારેય તમને એવું નહીં કે હવે હું તને પ્રેમ નથી કરતી. તમારી ગમતી પ્રવૃત્તિ ક્યારે તમારા પર અત્યાચાર નહીં કરે. સંઘર્ષો આવશે, તકલીફો આવશે, મુશ્કેલી આવશે, પણ અત્યાચાર નહીં કરે. તમારા સ્વમાનને ખંડિત કરવાના પ્રયત્નો નહીં કરે. ઓન ધ કોન્ટ્રી, તમારી ગમતી પ્રવૃત્તિ કલા હોય, પરોપકાર હોય, સેવા હોય, જે પણ તમારી ગમતી પ્રવૃત્તિ છે એ તમારું સ્વમાન ચણશે, એ સ્વમાનના ચણતરનું કામ કરશે. માટે એક પેશનેટ એક્ટિવિટી જીવનમાં હોવી જરૂરી છે અત્યારથી. એ નૃત્ય હોઈ શકે, ડાન્સિંગ હોઈ શકે, મ્યુઝિક, કંઈ પણ, એનીથિંગ. કારણ કે એ પ્રવૃત્તિ તમને જીવનના કપરા સમય દરમિયાન ટકી રહેવામાં મદદરૂપ થશે. આવી જ એક મહાન સ્ત્રીની, મહાન કવિયત્રીની સત્ય ઘટના, જીવન કથા મારે તમને કહેવી છે કે એ વ્યક્તિ એમાંથી કઈ રીતે બહાર આવી. એમનું નામ હું પછી લઈશ. તો એ જે કવિયત્રી હતા, એમનું બાળપણ બહુ સંઘર્ષમાં વીત્યું. એ 5-6 વર્ષના હતા ત્યારે એમના મમ્મી પપ્પા અલગ થઈ ગયા, ડિવોર્સ થઈ ગયા એમના. 8 વર્ષની ઉંમરે, તેઓ જ્યારે 8 વર્ષના હતા ત્યારે 8 વર્ષની ઉંમરે એમના મમ્મીના બોયફ્રેન્ડ દ્વારા એમના પર બળાત્કાર કરવામાં આવ્યો, જ્યારે તેઓ ફક્ત 8 વર્ષના હતા. તેમ છતાં હિંમત કરીને તેમણે ફરિયાદ કરી, પોલીસ કમ્પ્લેન કરી અને તાત્કાલિક પેલા આરોપીને જેલ ભેગો કરી દેવામાં આવ્યો. કમનસીબે આપણે ત્યાં આવા આરોપીઓ જલ્દી છૂટી જતા હોય છે. એ પણ છૂટી ગયો. પણ આ પીડિતાના અંકલ, એનો ગુસ્સો હજી ઉતર્યો નહોતો. જેવો પેલો આરોપી જેલમાંથી બહાર આવ્યો એટલે એને એટલો બધો માર્યો કે પીડિતાની નજર સામે એ વ્યક્તિ મૃત્યુ પામ્યો અને પીડિતા આઘાતમાં સરી પડ્યા. એને થયું કે મેં ફરિયાદ કરી એટલે આ વ્યક્તિએ જીવ ગુમાવવો પડ્યો. મારા શબ્દો, મારી અભિવ્યક્તિ આટલી જીવલેણ કઈ રીતે હોઈ શકે? આના કરતાં તો મેં ફરિયાદ ન કરી હોત તો સારું હોત. એ ગિલ્ટ, એ અપરાધ ભાવ એમનો પીછો નહોતો છોડતો. એને લાગ્યું કે આ માણસ મૃત્યુ પામ્યો છે મારી એક ફરિયાદના કારણે. એના કરતાં મેં સહન કરી લીધું હોત, ન બોલી હોત તો. અને તેઓ એક એવી બીમારીનો શિકાર બન્યા જેને મ્યુટિઝમ કહેવાય છે, જેને આપણે ગુજરાતીમાં મૂંગું કહીએ છીએ. એમની અવાજ, અભિવ્યક્તિ, ભાષા બધું જ ખોવાઈ ગયું. તેઓ સંપૂર્ણ મૂંગા બની ગયા અને 5 વર્ષ સુધી તેમના મુખેથી એક પણ શબ્દ ન નીકળ્યો. નોટ ઇવન અ સિંગલ વર્ડ. એમણે નક્કી કરી લીધેલું કે મારા શબ્દોને કારણે, મારી અભિવ્યક્તિને કારણે એક વ્યક્તિનો જીવ ગયો છે, હું આજીવન નહીં બોલું, હું આજીવન મૂંગી રહીશ. પણ 5 વર્ષ પછી એમના જીવનમાં એમના ફેમિલી ફ્રેન્ડ અને એક શિક્ષિકા પ્રવેશ્યા અને એ શિક્ષિકાએ હાથ પકડીને એ પીડિતાની મુલાકાત લાઇબ્રેરી સાથે કરાવી, પુસ્તકાલય સાથે કરાવી. શિક્ષિકાનો હાથ પકડીને એ કવિયત્રી સાહિત્યની દુનિયામાં પ્રવેશ્યા. શેક્સપિયર અને એવા મહાન લેખકોને વાંચવા લાગ્યા, મહાન કવિયત્રીઓની કવિતાઓ વાંચવા લાગ્યા અને ધીમે ધીમે ધીમે
એમને એમની ભાષા જડતી ગઈ, એમનો ખોવાયેલો અવાજ પાછો મળતો ગયો. અને એકવાર પાછા મળ્યા પછી એ અવાજ એમણે જીવનના છેલ્લા શ્વાસ સુધી જાળવી રાખ્યો. આ એ જ અવાજ હતો જે રંગભેદની નીતિ સામે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે માનવ અધિકાર માટે ઉઠેલો. આ એ જ અવાજ હતો જે આવી અસંખ્ય દીકરીઓના ભવિષ્ય માટે ઉઠેલો, એમના ઉદ્ધાર માટે ઉઠેલો. તેમને પોતાને કોઈ દીકરી નહોતી, પણ અસંખ્ય દીકરીઓએ તેમને પોતાની માતાનો દરજ્જો આપેલો, જેમણે પોતાની દીકરી ન હોવા છતાં દીકરીઓ માટે એક આખું પુસ્તક લખ્યું, જે પુસ્તકનું નામ છે લેટર્સ ટુ માય ડોટર. અને જેમણે અસંખ્ય કવિતાઓ આપી, અસંખ્ય પુસ્તકો આપ્યા, અસંખ્ય વાર્તાઓ આપી, જેઓ વિશ્વ સાહિત્યની દુનિયામાં સદાયને માટે અમર અને સદાબહાર થઈ ગયા, એવા એક કવિયત્રી એટલે માયા એન્જેલુ. આ માયા એન્જેલુની વાત છે. એ પીડિતામાંથી ઉદ્ધારક બની ગયા, કારણ કે એમણે ગમતી પ્રવૃત્તિ પસંદ કરી. મારે લખવું છે, મારે મારી વાર્તા કહેવી છે, મારે જગત સાથે કંઈક શેર કરવું છે. અને એમની એક કવિતા, એમની આત્મકથાનું નામ જ સુંદર છે, આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ. પિંજરામાં રહેલું પંખી શું કામ ગાય છે એ ફક્ત હું જ જાણું છું. આવું નામ છે એમની આત્મકથાનું. અને એમની કેજ્ડ બર્ડ નામની, તમને જો લાઇબ્રેરી હોય કે ઇન્ટરનેટ હોય તમારી પાસે, કેજ્ડ બર્ડ નામની કવિતા ઇન્ટરનેટ પર જઈને વાંચજો. ખૂબ સુંદર કવિતા છે. એમાં એમણે બે પંખીની વાત કરી છે. એક પંખી જે આઝાદ છે, મુક્ત ગગનમાં વિહરે છે, મન ફાવે તે ડાળી પર બેસી શકે છે, ગમે ત્યાં જઈ શકે છે, આઝાદ છે, અને માટે એ ગાય છે, ગીતો ગાય છે. સ્વાભાવિક છે, જે આઝાદ હોવાના એ તો ગીતો ગાવાના. પણ બીજું પંખી જે પિંજરામાં બંધ છે, જેની પાંખો કાપી નાખવામાં આવી છે, જેના પગ દોરીથી બાંધી દેવામાં આવ્યા છે, જે ક્યાંય ઉડી શકે તેમ નથી, એક નાના એવા પિંજરાની અંદર બંધ છે, એ પણ ગાય છે. તો પ્રશ્ન એ છે કે પિંજરાની અંદર રહેલું પંખી શું કામ ગાય છે? તો પિંજરામાં રહેલું પંખી એક ગાયન દ્વારા, એક ગીત દ્વારા પોતાની વેદનાની અભિવ્યક્તિ કરે છે, પોતાની જાતને આશ્વાસન આપે છે, દિલાસો આપે છે, મનને મનાવે છે. એ પંખી હોય કે સ્ત્રી, જરૂરી નથી કે એના દ્વારા ગવાયેલું ગીત હંમેશા પ્રસન્નતાની અભિવ્યક્તિ જ હોય. ક્યારેક એ પોતાની પીડા સંતાડવા માટે ગાય છે, ક્યારેક જાતને આશા આપવા માટે ગાય છે. પણ ગાતા રહેવું જરૂરી છે. જ્યાં પણ જે પણ પરિસ્થિતિમાં હોઈએ અભિવ્યક્ત થતા રહેવું જરૂરી છે. કારણ કે એક સ્ત્રીની અંદર રહેલી સૌથી મોટી ચીયર લીડર એ સ્ત્રીની અંદર રહેલી ગાયિકા કે કલાકાર હોય છે. તમારી અંદર રહેલી ગાયિકા, કલાકાર કે નૃત્યાંગના એ તમને સૌથી મોટો ટેકો આપશે. બીજા કોઈના ટેકાની જરૂર નહીં પડે. જે પોતાની પીડા કે દુઃખનું સ્વરાંકન કરી શકે છે એ કંઈ પણ કરી શકે છે. અને માટે અત્યારથી મારી તમને વિનંતી છે, ગાતા રહેજો. ગાઈ ન શકો તો બોલતા રહેજો, કહેતા રહેજો. બોલી ન શકો તો લખતા રહેજો, લખી ન શકો તો વાંચતા રહેજો. પણ ગમે તેમ કરીને શબ્દોના સંપર્કમાં રહેજો. કારણ કે આ શબ્દો તમારી અંદર વાવેલા એ બીજ છે જે ભવિષ્યમાં ભાષા બનીને ઉગી નીકળશે. અને એ ભાષા જ તમને બચાવશે. તમારા કપરા સમયમાં, તમારા મુશ્કેલ સમયમાં એ ભાષા, એ અભિવ્યક્તિ જ તમને એમાંથી ઉગારશે. માટે પિંજરામાં રહેલું પંખી ગાય છે, અને આપણે સૌએ પણ ગાવું જોઈએ.